આજે પુલાશ્રમ જવું યાદ રાખજો, કઠણ છે. પુલાશ્રમ જેમ જવું એને ભારતની બોર્ડર છોડવી પડે. ભારતની બોર્ડરને છોડ્યા પછી નેપાળમાં પ્રવેશ કરે. 35 કિલોમીટર જ્યારે અંદર પ્રવેશ કરે ત્યારે બુટોલ પતન શહેર આવે. ત્યાંથી વાહનમાં બેસી 150 કિલોમીટર પહાડ ચડવો પડે. પોખરા શહેર આવે. ત્યાંથી વિમાનમાં બેસવું પડે અને જોન્સન જવું પડે. ત્યાંથી નીચે ઉતરી 14 કિલોમીટરનું અંતર જ્યારે કાપે ત્યારે પુલાશ્રમ આવે, મુક્તિધામ આવે. ભક્તો આજે એક વાત કઠણ છે, તમે કલ્પના કરો તે દાડે આજથી વર્ષો પહેલા એકલા અટુલા બરફાળી ધરતી ઉપર, અરે ભલામણા ત્યાં જાય ને તો શરીર ઉપર તો ડામસ્યા ખડકી દે. ડામસ્યા અંદર જર્સી પહેરે, ઉપર 2 શર્ટ પહેરે, ઉપર ઓલું રેનકોટ પહેરે, અને તોય કાળજામાં ટાઢ ગરી જાય, તોય ગરી જાય. ભગવાન નીલકંઠ ફક્ત કોપીન ભાર પુલાશ્રમ ની અંદર ગયા છે અને પ્રતાપસિંહ મુક્તિધામ ની અંદર જાય અને ભગવાન નીલકંઠ એક પગી ઉભા રહે અને જોરદાર સાધના કરવા લાગ્યા છે. અને સાધના કરતા કરતા શરીરને સુકવવા લાગ્યા છે. એટલું બધું શરીર સૂકવી દીધું, હાડ પિંજર બની ગયું. હાડ માંસ જાણે લોહી અને માંસ સુકાઈ ગયું. આમથી પવન આવે તો પ્રભુ આ બાજુ લડી જાય, આ બાજુ પવન આવે પ્રભુ આ બાજુ લડી જાય. ધર્મ અને ભક્તિની ચિંતા થવા માંડી. રખાઈને પ્રભુ પડી જશે તો દિવ્ય સ્વરૂપ આવીને બંને બાજુ ઉભા રહી ગયા. અરે ત્યાં સાધના કરનારા ધ્યાનીઓ, જ્ઞાનીઓ, યોગીઓ, જોગીઓ, જતીઓ તમામની સાધનાઓ ઝાંખી પડી ગઈ. વિચાર કરવા લાગ્યા કોણ યોગી હશે? આ કયા આદિકુમાર હશે? આ ધ્રુવ હશે? આ સૂર્યનારાયણ આવ્યા હશે કે આપને દર્શન દેવા માટે સાક્ષાત નારાયણ પધાર્યા હશે?